ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે કેગનો રિપોર્ટ જાહેર. ગુજરાતનું જાહેર દેવું 3,80,000 કરોડ. મહેસૂલી ખર્ચ વધ્યો, ટેક્સની આવક ઘટી. રાજ્ય સરકારની બજાર લોન 3,11 લાખ કરોડ. ગુજરાત વિધાનસભામાં અંતિમ દિવસે મહત્વના વિધેયકો પસાર. આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ વિધેયક, ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ રજિસ્ટ્રેશન અને નિયમન સુધારા વિધેયક તથા ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ બિલ પસાર. હવે યુનિવર્સિટી કર્મચારીઓને ઘર આંગણે મળશે ઝડપી ન્યાય. ગુજરાત વિધાનસભામાં અશાંત ધારા સુધારા વિધેયક પર ચર્ચા. અમદાવાદના જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં 2.5 લાખ ચોરસ મીટર સરકારી જમીન ઉપર ગેરકાયદે દબાણ. જુહાપુરાની સરકારી જમીન પર 5 જંગલેશ્વર બને તેટલું દબાણ. વેજલપુર મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરનું નિવેદન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મળી ભાજપ કોર કમિટીની બેઠક. બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સહિત પીએમ મોદીના ગુજરાત પ્રવાસ માટેની તૈયારી અને આયોજન અંગે થઈ ચર્ચા. સાથે જ યુસીસી બિલ અંગે લોકોને માહિતગાર કરવાના રોડમેપને નક્કી કરવાનું પણ થયું મંથન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણય. ઇમિગ્રેશન, વિઝા, વિદેશી નોંધણી અને દેખરેખ યોજના 2031 સુધી લંબાવવા અપાઈ મંજૂરી. હવાઈ યાત્રાને વધુ સુરક્ષિત બનાવવા ઉડાન 2.0ને અપાઈ મંજૂરી. દેશમાં 100 નવા એરપોર્ટના નિર્માણને મંજૂરી. દેશમાં ઇંધણનો પુરવઠો સામાન્ય રીતે ચાલુ. સાથે જ પેટ્રોલ ડીઝલની કિંમતમાં કોઈ પણ વધારો ન કરાયો હોવાની કેન્દ્ર સરકારની સ્પષ્ટતા. નવા 2.5 લાખ એલપીજી કનેક્શન્સ અપાયા. તો એલપીજી સંગ્રહખોરી અને કાળાબજારી સામે દેશભરમાં દરોડા. કેન્દ્ર સરકારે આજે બોલાવી સર્વદળીય બેઠક. પશ્ચિમ એશિયા સંકટનો સામનો કરવા માટેની રણનીતિ ઉપર ચર્ચા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર વિપક્ષને ભારતીય કૂટનીતિક વલણ અંગે આપશે માહિતી. લોકસભામાં નાણાં વિધેયક 2026 પસાર. નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું, સંકલ્પ સાથે થઈ રહ્યા છે સુધારા. નવું કર માળખું વિશ્વાસ ઉપર આધારિત. તો ભારતને વેપારનું મજબૂત કેન્દ્ર બનાવવા મુકાયો ભાર. રાજ્યમાં ફરી એકવાર માવઠાના એંધાણ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 29 અને 30મી માર્ચે કમોસમી વરસાદની આગાહી. કચ્છમાં કરા સાથે વરસાદ. 48 કલાક બાદ મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીમાંથી મળશે રાહત. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના.